રાજકોટ સબ માર્કેટિંગ યાર્ડમાં આજે શાકભાજીની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે. એમાં પણ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. એક તરફ ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને બીજી તરફ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. યાર્ડમાં એક મણ લીંબુના ભાવ 2700 રૂપિયા એક મણના બોલાયા હતા. યાર્ડમાં લીંબુની સાથે સાથે સબ માર્કેટિંગ યાર્ડમાં આજે શાકભાજીના પાકમાંની પણ આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખડી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં આજે 72 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. કેરીનો ભાવ 700 થી 900 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં લીંબુની આવક 312 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી હોય તેવું લાગી રહ્યું છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને એક મણ લીંબુના 1200 થી 2700 રૂપિયા મળી રહ્યો છે. એક મણ લીંબુના ભાવ 2700 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. બીજી તરફ લીંબુના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓમાં નિરાશા પણ જોવા મળી હતી. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. બટેટાની આવક 120 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 120 થી 280 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 120 થી 280 રૂપિયા મળી રહ્યો છે. ટમેટાની આવક 1853 ક્વિન્ટલ થઈ છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની થઈ છે. કોબીની આવક માર્કેટિંગ યાર્ડમાં 502 મણ થઈ હતી અને કોબીનો ભાવ 40 થી 100 રૂપિયા એક મણનો મળ્યો હતો. ગુવારની આવક 423 ક્વિન્ટલ થઈ હતી. ગુવારનો ભાવ 1200 થી 1800 રૂપિયા એક મણનો બોલાયો હતો. રીંગણાની આવક 455 ક્વિન્ટલ થઈ હતી. રીંગણાના ભાવ 400 થી 600 રૂપિયા એક મણના મળ્યા હતા. દૂધીની આવક 520 ક્વિન્ટલ થઈ હતી. દૂધીનો એક મણનો ભાવ 220 થી 350 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે